આ છે સરકારી છાત્રાલય. ઘરથી દૂર રહેતા વિદ્યાર્થીઓનું બીજું ઘર. અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પૌષ્ટિક આહાર જેવી અનેક ઉત્કૃષ્ટ સુવિધાઓથી સજ્જ છાત્રાલય, જે વિદ્યાર્થીઓને ઉમદા શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે. અને હા, તે પણ વિનામૂલ્યે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 80 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્થાન માટે અનેક કાર્યો હાથ ધરાયા છે. સુવિધાયુક્ત સરકારી છાત્રાલયો પણ આ જ પ્રતિબદ્ધતાનું પરિણામ છે, જેમાં આપણે સૌપ્રથમ વાત કરીશું સમરસ છાત્રાલયની. સફળતા અને સમાનતાનું સરનામું સમરસ છાત્રાલય. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કુલ 20 સમરસ છાત્રાલયો કાર્યરત છે, જેમાં 10 કુમાર અને 10 કન્યા છાત્રાલયો છે. આ છાત્રાલયો રાજ્યના 10 મુખ્ય જિલ્લા મથકો પર આવેલી છે, જે 80 વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સમાન તક પૂરી પાડે છે. અહીં વિદ્યાર્થીઓને રહેવા, જમવાની ઉત્તમ સુવિધાઓ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવે છે. અહીં આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ પણ પોતાના સપનાઓ તરફ સરળતાથી ડગ માંડી રહ્યા છે. અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દેશનું ભાવિ સુરક્ષિત છે. માત્ર રહેવાની વ્યવસ્થા જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન અપાય છે. આ યોજના અંતરિયાળ વિસ્તારના પ્રતિભાશાળી 80 યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવીને તેમને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. શિક્ષણ અને સંસ્કારનો સંગમ, આદર્શ નિવાસી શાળાઓ. જી હા, જેવું નામ તેવી ઉમદા કામગીરીઓ. રાજ્યના છેવાડાના અને વંચિત સમુદાયના તેજસ્વી બાળકો માટે આદર્શ નિવાસી શાળાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ શાળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને નિઃશુલ્ક રહેવા, જમવા અને શિક્ષણની સુવિધા આપી ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. અહીં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ શિસ્ત અને જીવન મૂલ્યોના પાઠ પણ ભણાવવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સંચાલિત આ સંસ્થાઓ આજે સાચા અર્થમાં સમાનતા લાવી રહી છે. સરકારની પણ દરેકે દરેક શિક્ષણના દરેક સ્તરે સરકાર યુવાઓની સાથે ઊભા રહી અને આગળ વધવા માંગે છે. છાત્રાલયોનો લાભ સમાજના વધુ ને વધુ યુવા દીકરીઓ બહેનોને મળશે. સાથે આવાસ, નિવાસ અને સલામતીનું આ સુદૃઢ સ્થાન બનવાનું છે. અને શિક્ષણ અને સંસ્કારની આ વડોદરા નગરીમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસ અમૃતકાળ બનાવવામાં આ વિદ્યાર્થીઓ ખૂબ મહત્વનું પ્રદાન કરશે. અત્યારે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માંગતા જે વિદ્યાર્થીઓ છે, એમની પહેલી પસંદ એ સમરસ બોયઝ હોસ્ટેલ ને સમરસ ગર્લ્સ હોસ્ટેલ હોય છે. અહીં 4 શેરિંગ ને 2 શેરિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે, તેમને બહાર વાંચવા માટે ન જવું પડે, તે માટે દરેક ફ્લોર પર અલગથી વિશાળ લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરેલ છે. અહીં જમવામાં વિદ્યાર્થીઓને સવારે ચા નાસ્તો, બપોરે ભોજન તથા સાંજે ભોજન આપવામાં આવે છે. સરકારી તૈયારી માટે પુસ્તકો છે, મનોરંજન માટે પુસ્તકો છે, 24 કલાક વીજળીની સુવિધા છે, વિદ્યાર્થીઓને રૂમની અંદર બેસીને વાંચવા માટે પર્સનલ ટેબલ છે, કચરો માટે, સાફ સફાઈ માટે દરેક વિદ્યાર્થીને પર્સનલ ડસ્ટબિન છે અને સફાઈ કર્મીઓ દરરોજ રૂમની સફાઈ કરે છે, ડસ્ટબિન સાફ કરે છે. તેમજ સિક્યુરિટી ગાર્ડ 24 કલાક હોય છે, જે પાર્કિંગ, મેઇન ગેટ અને હોસ્ટેલની અંદરની વિદ્યાર્થીની સુરક્ષાના ધ્યાન રાખે છે. સરકારશ્રીને અમે આભારી છીએ કે વિદ્યાર્થીઓને સમરસ છાત્રાલય જેવી સુવિધા ઉત્પન્ન કરી આપી. शिक्षा के क्षेत्र में आज की गई ये पहल भी इसी कड़ी का एक हिस्सा है. आज फेज 1 हॉस्टल का भूमि पूजन हुआ है. दोनों फेज का काम पूरा कर लिया जाएगा. कितने ही युवाओं को, बेटे बेटियों को आपके इन प्रयासों से एक नई दिशा मिलेगी, उन्हें अपने सपनों को साकार करने का अवसर मिलेगा.
તો આ છે રાજ્ય સરકારના એસસી વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક વિકાસની સજ્જતા, જે આજે સુવિધાઓ થકી સમૃદ્ધિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થઈ રહી છે.